આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. તો મિત્રો, આપણે આગળના ધોરણ 9ની અંદર આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરેલો છે. આપણે ઘણા બધા શબ્દોથી, ઘણી બધી રીતોથી, ઘણા બધા માપથી વાકેફ છીએ. ધોરણ 10ની અંદર પણ તમારે સેમ નામનું એટલે કે આંકડાશાસ્ત્ર નામનું જ ચેપ્ટર એ જ નંબર ઉપર એટલે કે 14મું ચેપ્ટર જ આવે છે, પણ ધોરણ 9થી ઘણું બધું અલગ પડે છે. કઈ રીતે અલગ પડશે, શું આની અંદર આવે છે, એ પહેલાં તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આંકડાશાસ્ત્ર સમજતા પહેલાં આપણને અમુક શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ, જેમ કે માહિતી, માહિતીના પ્રકાર. માહિતીના જુઓ તો 3 પ્રકાર ખાસ પડે છે. એક છે કાચી માહિતી, એક છે અવર્ગીકૃત માહિતી અને એક છે વર્ગીકૃત માહિતી. ત્રણેય વિશેનો ખ્યાલ આપણે ધોરણ 9ની અંદર કરી ચૂક્યા છીએ. હવે જોઈએ કઈ કઈ માહિતીને કેવી માહિતીને કાચી માહિતી કહી શકાય, કેવી માહિતી અવર્ગીકૃત માહિતી હોય અને કેવી માહિતી વર્ગીકૃત માહિતી હોય, જે ધોરણ 9ની અંદર ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. જ્યારે મારી પાસે ખાલી અંકો આપેલા છે, ખાલી અંકો સાથે સંકળાયેલી કોઈ પણ ઘટનાઓ નથી, જેમ કે હું અહીંયા કોઈ ઉદાહરણ લઉં 1, 2, 3, 4 અને 5. તો આ 5 છે એ મારી પાસે થયા. કાં તો આને 5 અવલોકન કહું, કાં તો એને હું પ્રાપ્તાંકો અથવા તો પ્રાપ્તાંક અથવા તો અવલોકન અથવા તો કાચી માહિતી એવું કહી શકાય. કાચી માહિતી એટલે શું કે જ્યારે મારી પાસે માત્ર અવલોકનો કે પ્રાપ્તાંકો છે અને કયા સ્વરૂપે છે તો કે અંક સ્વરૂપે છે. જરૂરી નથી કે અંક સ્વરૂપે હોય. કોઈ પરિણામને હું આ રીતે પણ લખી શકું છું, A, B, C, D, E, F, બરાબર. તો આ આપણી પાસે શું થઈ ગયા, અવલોકનો અને પ્રાપ્તાંકો થઈ ગયા. જ્યારે ધોરણ 9ની અંદર આપણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરતા હતા ત્યારે આપણે એને દર્શાવવા માટે આવા ઊભા લીટાનો ઉપયોગ કરતા હતા. યાદ છે ને મિત્રો? આપણે આવી રીતે એને દર્શાવતા હતા. ધોરણ 6, 7, 8 આમ જુઓ તો 5મા 6થા ધોરણથી લગભગ તો આવે જ છે આ માહિતી અને એના પ્રકાર. એના સંદર્ભમાં આપણને આખા પ્રકરણો આપણે ભણી ચૂક્યા છીએ. તો આવી રીતે આપણે એને દર્શાવતા હતા. આ શું દર્શાવતા હતા તો કે કયા અંકો કેટલી વખત આવે છે એને આપણે દર્શાવવાની એક રીત હતી. તો અવલોકનો આપણે દર્શાવીએ છીએ અને જે માહિતીમાં આપણી પાસે અવલોકનો કે પ્રાપ્તાંકો જ હોય, ખાલી અવલોકન કે પ્રાપ્તાંક, એની સાથે કાંઈ જોડાયેલું હોતું નથી. અને એવી માહિતી કેવી માહિતી કહેવાય તો કે એ છે કાચી માહિતી સ્વરૂપે હોય છે. હવે એના પછી અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતી એટલે શું તો કે જે આપણે અવલોકનો લઈએ છીએ કે જેને અવલોકનોને ધારો કે હું દર્શાવી દઉં xi વડે, તો એની સાથે કંઈક આવૃત્તિ પણ સંકળાયેલી હોય છે, જેમ કે fi. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સીના f ઉપરથી એને દર્શાવાય છે f વડે, બરાબર. અહીંયા બે જગ્યાએ i છે એટલે એનો મતલબ એમ કે i છે એ અવલોકનોની સંખ્યા દર્શાવે છે. જો મારી પાસે 5 અવલોકનો હોય તો એ 5 એની આવૃત્તિ અલગ અલગ મળી શકે, પણ એ 5 શું છે, આઈની સંખ્યા. જેમ કે 2, 3, 4, 5. કોઈ માહિતી આપણી પાસે છે, એ માહિતીમાં અંક 2 કેટલી વખત આવે છે તો એની આવૃત્તિ કેટલી થઈ ગઈ, 3, બરાબર. ધોરણ 9માં આપણે ક્યારેક શીખતા હતા કે આવી રીતના આપેલો હોય. હવે આ જ માહિતીને હું કાચી માહિતી સ્વરૂપે લખું તો તમને 2 ઉદાહરણ સરળતાથી જોઈ શકાય છે. આનો અર્થ શું થયો તો કે અંક 2 એ કેટલી વખત આવે છે તો કે 3 વખત. તો આ મેં 3 વખત લખ્યા. અંક 3 એ કેટલી વખત આવ્યા તો કે 2 વખત. આ 2 વખત મેં લખ્યા. અંક 4 કેટલી વખત આવ્યા, 2 વખત. અને અંક 5 કેટલી વખત છે, 3 વખત, બરાબર. તો જો હવે આ કાચી માહિતી થઈ ગઈ. રેડી? સમજાણી વસ્તુ તમને શું કહેવા માગું છું એ કાચી માહિતીને આપણે હવે ફેરવવી કેમાં, અવર્ગીકૃત માહિતીમાં. શા માટે બેયની જરૂર પડી? કાચી માહિતી ઉપરથી કામ થઈ શકતું હતું અને અવર્ગીકૃત માહિતીમાંથી કામ થઈ શકતું હતું ને. પણ
જુઓ તો આ અંકોની સંખ્યા કેટલી બધી વધી જાય છે કે નહીં? છે ને, ઝાઝા બધા અંકો છે. હવે ઝાઝા બધા અંકોને જોવા એના કરતાં ટૂંકમાં લિસ્ટ બનાવવું સારું થાય ને, કેમ કે અહીંયા આપણને જોતા જ આપણને તરત સમજાઈ જાય એવી વાત છે કે ભાઈ 2 છે એ 3 વખત આવ્યો તો છે, 3 છે એ 2 વખત આવ્યો તો કે હા આવ્યો, 4 છે એ પણ 2 વખત આવ્યો, 5 છે એ 3 વખત આવેલો છે. કોઈ એક બીજા ઉદાહરણ તરીકે પણ સમજી શકીએ. માની લો કે આપણા ક્લાસની અંદરની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા 20 છે. એક ટેસ્ટ લીધી કે જે આપણે 30 માર્કની રાખેલી હતી. એ 30 માર્કમાંથી આપણે 5 એવા નંબર લઈ લઈએ છીએ, જેમ કે કોઈ 5 માર્ક લઈ લઈએ છીએ, જેમ કે આપણે 6 ગેપ જ લઈ લઈએ એટલે આપણને ખબર પડે તો કે 6, 12, 18, 24 અને 30. સીધી રીતે 30 છોકરાઓ છે, 30 સ્ટુડન્ટ છે અને 30 માર્કની આપણે ટેસ્ટ લઈ લીધી. ચાલો, તો હવે એ ટેસ્ટમાંથી આવેલા માર્કની સંખ્યા, હું ડાયરેક્ટ એમ કહું કે 6 માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? તો કે ભાઈ 3 રાખી દઈએ. 12 માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? 5. 18 માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 6. 24 માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? 5. અને 30 આવ્યા હોય એવા કેટલા છે? 3. બરાબર. અહીંયા મેં એમને યાદચ્છિક રીતે પસંદ કર્યા છે, એમ જ તમને સમજાવવા માટે, ઉદાહરણ માટે. પણ જ્યારે આપણે દાખલાઓ જોઈએ છીએ, સમજશું, ત્યારે આપણે જોશું કે આ અને આ બે વસ્તુ કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. પણ અહીંયા ત્યારે સંખ્યા એ મહત્વ નથી, આપણે સમજણ માટે મહત્વ છે. શું? તો કે ભાઈ મેં કોઈ ટેસ્ટ લીધી અને ટેસ્ટમાંથી યાદચ્છિક રીતે પસંદ કરી લીધા કે ભાઈ ક્લાસની અંદર સંખ્યા જેટલી પણ છે એમાંથી એટલા માર્ક આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો એનો અર્થ એવો થયો કે 3 સ્ટુડન્ટ એવા નીકળ્યા કે જેને 6 માર્ક હતા, 5 સ્ટુડન્ટ એવા હતા કે જેને 12 માર્ક હતા, 6 સ્ટુડન્ટ એવા હતા કે જેને 18 માર્ક હતા, 5 સ્ટુડન્ટ એવા છે કે જેને 24 માર્ક છે અને 3 સ્ટુડન્ટ એવા છે કે જેને 30માંથી 30 માર્ક છે. તો આવી માહિતી આપણે ટૂંક સ્વરૂપમાં જ દર્શાવી શકીએ છીએ અને જેને આપણે કાચી માહિતી સ્વરૂપે પણ ફેરવી શકીએ છીએ અને કાચી માહિતી આપેલી હોય તો એમાંથી આપણે કોષ્ટક સ્વરૂપે પણ ફેરવી શકીએ છીએ. કોષ્ટક સ્વરૂપની માહિતી છે એ સૌથી સરળ માહિતી કહેવાય, કેમ કે એમાંથી આપણને દેખાય, સમજાય એવા પ્રશ્નો જલ્દી સોલ્વ થઈ શકે છે. બરાબર. તો આ XI એટલે કે અવલોકનની સંખ્યા અથવા તો અવલોકનો, FI એટલે કે આવૃત્તિઓ અથવા આવૃત્તિ તરીકે દર્શાવી શકાય છે. બરાબર. તો કાચી માહિતી એટલે શું કીધું આપણે? તો કે માત્ર એમાં અવલોકનો જ આવેલા હોય છે, અવલોકન સાથે કાંઈ સંકળાયેલું હોતું નથી. અવર્ગીકૃત માહિતી એટલે કેવી કીધી? તો કે જેની સાથે અવલોકન અને અવલોકન સાથે એની આવૃત્તિ પણ સંકળાયેલી હોય છે. બરાબર. આ બે માહિતી જો સમજાઈ ગઈ હોય તો હવે એના ઉપરથી આપણે ત્રીજી માહિતીને સમજી લઈએ કે જે છે વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી એટલે શું? તો એ થાય વર્ગવાળી માહિતી. વર્ગ એટલે કેમ? વર્ગવાળી માહિતી એટલે કેવી? તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. બરાબર. જો આવી રીતના હું ગ્રુપ પાડી દઉં, ગ્રુપ એટલે કે એક નાનકડો વર્ગ પાડી દઉં અને એની સાથે શું શું સંકળાયેલું છે એ જરાક જોઈ લઈએ. જો હું ગ્રુપમાં લખું છું જ્યારે કે 0 થી 10, 10 થી 20 અને 20 થી 30 ને 30 થી 40, તો આ પ્રમાણે જ્યારે આપણી પાસે માહિતી હોય તો એ માહિતી કેવી થઈ જાય? વર્ગીકૃત માહિતી થઈ જાય. બરાબર છે. વર્ગીકૃત માહિતીમાં આપણે 4 શબ્દને ખાસ સમજવાના છે. વર્ગની ઉર્ધ્વ સીમા, બીજું અધો સીમા, ત્રીજું વર્ગ લંબાઈ અને ચોથું છે મધ્ય કિંમત. તો ચારેય શબ્દો શું દેખાડે છે? વર્ગની ઉર્ધ્વ સીમા. વર્ગની ઉર્ધ્વ સીમા એટલે શું? તો કે વર્ગની અંદર જે મોટી સંખ્યા તમને દેખાય, કોઈ પણ વર્ગમાં તમને જે સંખ્યા, મોટી સંખ્યા દેખાય છે એ સંખ્યાને શું કહેવાય? એ વર્ગની ઉર્ધ્વ સીમા કહેવાય. આ વર્ગો જે આપણને આપેલા છે
એમાં આપણને મોટી સંખ્યા કઈ કઈ દેખાય છે. દરેક વખત વર્ગની અલગ અલગ વાત છે. જેમ કે પહેલો વર્ગ છે 0 થી 10નો, તો આ 0 થી 10ના વર્ગમાં મોટી સંખ્યા કોણ થઈ? 10. એ વર્ગની ઉધ્વ સીમા કહેવાય. બરાબર. જેમ કે 0 થી 10ના વર્ગમાં આપણે કીધું 10 એ કેવી છે? વર્ગની ઉધ્વ સીમા. 10 20 વાળા વર્ગની ઉધ્વ સીમા કોણ થાય? 20. 20 30 વાળા વર્ગની ઉધ્વ સીમા કોણ થશે? 30. 30 થી 40 વર્ગની ઉધ્વ સીમા કેટલી થઈ? તો કે 40 ઉધ્વ સીમા થાય. બરાબર. ઉધ્વ સીમા અથવા તો એને ઉધ્વ સીમા બિંદુ પણ કહેવાય, પણ એની બિંદુની આપણે કંઈ જરૂરિયાત નથી, આપણે માત્ર ઉધ્વ સીમાથી જ યાદ રાખીએ. એવી જ રીતે અધઃ સીમા. તો હવે વૈધુ વર્ગમાં કોણ? તો કે નાની સંખ્યા. જે વર્ગની નાની સંખ્યાઓ છે એ વર્ગની અધઃ સીમા કહેવાય, અથવા તો જ્યાંથી વર્ગ ચાલુ થાય છે એ સંખ્યા એવી કેની થઈ? તો કે એ વર્ગની અધઃ સીમા કહેવાય. અહીંયા 0 એ વર્ગની અધઃ સીમા છે, 10 એ પણ બીજા વર્ગની અધઃ સીમા થાય, ત્રીજો વર્ગ એટલે કે 20 થી 30નો વર્ગ એની અધઃ સીમા કોણ થાય? 20 થાય, અને 30 થી 40નો વર્ગની અધઃ સીમા કોણ થાય? 30 થાય. અધઃ સીમા અથવા તો અધઃ સીમા બિંદુ જે કેવું હોય એ કહી શકાય. શું કીધું? તો કે વર્ગ જ્યાં પૂરો થાય અથવા તો વર્ગની મોટામાં મોટી સંખ્યા, વર્ગ જ્યાં ચાલુ થાય ત્યાં એની સૌથી નાની સંખ્યા એટલે કોણ થયું? અધઃ સીમા થાય. ત્રીજી વાત, વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું? તો કે વર્ગ લંબાઈ એટલે કે વર્ગમાં કેટલી સંખ્યા ક્યાંથી લઈ અને ક્યાં સુધીની વાત આપેલી છે એને કહેવાય વર્ગની વર્ગ લંબાઈ. અને વર્ગની વર્ગ લંબાઈ ગોતવા માટેનું સૂત્ર પણ છે. વર્ગ લંબાઈ કેમ મળશે આપણને? તો સામાન્ય રીતે આપણને ખ્યાલ જ હોય, મોટામાંથી નાનું બાદ કરીએ એટલે આપણને તફાવત મળે. મોટું એટલે કોણ? તો કે ઉધ્વ સીમા. ઉધ્વ સીમામાંથી બાદ કરશું કોને? અધઃ સીમાને. અને જે મળે એ આપણને વર્ગની વર્ગ લંબાઈ આપે. જેમ કે પહેલા વર્ગની વર્ગ લંબાઈની વાત કરીએ તો 10 - 0 જવાબ કેટલો થયો? 10. બીજા વર્ગની વાત કરીએ એટલે 20 થી 30 જવાબ કેટલો મળશે? 10. 30 થી 40 કેટલો જવાબ થાય? 10. 40 થી 50 જે લેવું હોય એ લઈ શકાય. બરાબર. તો અહીંયા દરેક વખતે વર્ગ લંબાઈ કેવી મળી? સમાન. 10 10 10 10 સમાન. સમાન વર્ગ લંબાઈ છે આ બધા વર્ગની. તો વર્ગ લંબાઈ એટલે શું કીધું? ઉધ્વ સીમામાંથી અધઃ સીમાને બાદ કરો, મોટા સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરો, અને જે આપણને વિસ્તાર મળે છે એ વિસ્તારને કહેવાય વર્ગ લંબાઈ જે તે વર્ગની. છેલ્લી વાત છે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે શું? તો સામાન્ય રીતે મધ્ય કિંમત એટલે શું? તો કે એક્ઝેક્ટલી પોઈન્ટ ઉપર વચ્ચેની સંખ્યા, કોઈ પણ બે અંકની મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? તો કે કોઈ પણ બે વસ્તુ આપેલી હોય અને એની એક્ઝેક્ટ વચ્ચેની વસ્તુ. બરાબર. જેમ કે 2 થી લઈ અને 4 સુધીમાં વચ્ચેની મધ્ય કિંમત કોણ? તો કે 3 વસ્તુ એવી છે. આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ 2 અને 4ની વચ્ચે આવતી હોય એવી એક્ઝેક્ટ સંખ્યા કોણ છે? 3. 1 અને 2ની વચ્ચે આવતી હોય એવી એક્ઝેક્ટ સંખ્યા કઈ થાય? 1.5 થાય ને. એવી રીતના અહીંયા પણ મધ્ય કિંમત એટલે શું? તો કે એક્ઝેક્ટ વચ્ચે આવતી હોય એવી સંખ્યા. પણ એ તો વર્ગીકૃત માહિતીની વાત છે, તો એમાં કાંઈ ફેર પડતો નથી. દરેક વખત વર્ગની વર્ગ લંબાઈ મેળવી શકાય. અને વર્ગ લંબાઈ કેમ મળશે? તો કે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા અને ભાગવાના કેની વડે? બેયના સરવાળાને. તો કે 2 વડે. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ને સરવાળાને તમે જો 2 વડે ભાગી નાખો અને જે અંક મળે એ થાય એ વર્ગની મધ્ય કિંમત. જેમ કે પહેલા વર્ગની વાત કરીએ તો 0 + 10 ભાગ્યા 2. 0 + 10 એટલે કેટલા થયા? 10/2. જવાબ કેટલો આવ્યો? 5. બીજા વર્ગની વાત કરીએ તો 10 + 20 એના છેદમાં 2. 10 ને 20 કેટલા થયા? 30 એના છેદમાં 2. તો જવાબ કેટલો આવશે? 15. બરાબર. એવી જ રીતના અહીંયા કેટલો જવાબ આવશે? 25.
શા માટે 20 ને 30 થશે 50, 50 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવ્યા 25, અહીંયા કેટલા થશે 35. તો તમે જુઓ તો અહીંયા કેટલી વર્ગ લંબાઈ આવી 5, 10, અહીંયા કેટલી વર્ગ આવી 5, અહીંયા કેટલો આવ્યો આપણને 15, આમાં કેટલી આવશે 25, અહીંયા કેટલી થશે 35. બધાય વચ્ચેનો તફાવત જુઓ તો કેટલો આવ્યો, વર્ગ લંબાઈ જેટલો આવ્યો કે નહીં? હા. અને દર વખતે આવું જ થશે કે જ્યારે આપણી પાસે સતત વર્ગીકૃત માહિતી આપેલી હોય અને એ વર્ગીકૃત માહિતીમાં આપણે વર્ગ લંબાઈ જેટલી ઉમેરતા જશું મધ્ય કિંમતમાં, એટલી જ આપણને દરેક વખતે દરેક વર્ગની વર્ગ લંબાઈમાં કંઈક ને વર્ગ લંબાઈ જેટલો વધારો થતો જોવા મળશે. બરાબર. તો આ 4 મહત્ત્વના મુદ્દાઓ હતા કોઈ પણ વર્ગીકૃત માહિતી સમજવા માટે. ક્યાં ક્યાં હતા? ઉર્ધ્વસીમા, અધોસીમા, વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત. બરાબર. હવે છેલ્લી 2 ઘટના કે વર્ગીકૃત માહિતી હોય ને એ કઈ રીતના હોય, એટલે કે વર્ગીકૃત માહિતીના હવે કાંઈ પ્રકાર બાકી છે કે કેમ? તો કે ભાઈ વર્ગીકૃત માહિતી છે ને એ 2 પ્રકારે હોય. કાં તો એ સતત વર્ગીકૃત માહિતી હોય અને કાં તો કેવી હોય છે અસતત વર્ગીકૃત માહિતી. બરાબર. સામાન્ય છે જો કોઈ વર્ગ આ રીતે ગોઠવાયેલો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, એનો મતલબ શું થયો? તો કે જો પહેલા વર્ગની ઉર્ધ્વસીમા એ બીજા વર્ગની અધોસીમા થાય છે. હા. બીજા વર્ગની ઉર્ધ્વસીમા એ ત્રીજા વર્ગની અધોસીમા થાય છે. હા. ત્રીજા વર્ગની ઉર્ધ્વસીમા એ ચોથા વર્ગની અધોસીમા થાય છે. જો આવી રીતે થતું હોય તો એવી માહિતીને કેવી માહિતી કહેશું? સતત વર્ગીકૃત માહિતી કહેવાય. સતત વર્ગીકૃત માહિતી એટલે શું? તો કે અહીંયા ક્યાંય વચ્ચે ખાચ પડી નથી, અહીંયા જ્યાં પૂરું થાય છે ત્યાંથી બીજું ચાલુ થઈ જાય છે. અસતત એટલે કેવા પ્રકારની માહિતી છે? તો કે જો કદાચ આવી માહિતી આપણી પાસે હોય, જો 0 થી 5, 6 થી 10, 11 થી 15, 16 થી 20. પહેલા વર્ગમાં ભલે વર્ગ લંબાઈ 5 રહી, 10 માંથી 6 રહી, કેટલા વધશે 4, 15 માંથી 11 રહી, કેટલા વધ્યા 4. અહીંયા જુઓ તો વર્ગ લંબાઈ પણ સમાન છે નહીં. બીજું કે જ્યાં વર્ગ પહેલો પૂરો થાય છે એટલે કે પહેલા વર્ગની ઉર્ધ્વસીમા છે એ ત્યાંથી બીજો વર્ગ ચાલુ થતો નથી. 5 અને 6 ની વચ્ચે આપણને ખબર છે કેટલી બધી સંખ્યાઓ આવેલી છે, કેટલી બધી એટલે કે અસંખ્ય જેટલી સંખ્યાઓ આવેલી છે. તો આ છે એ એક અચોક્કસ પ્રકારે માહિતી આપે. 5 અને 6 ની વચ્ચે આવતી સંખ્યાને આપણે કયા વર્ગમાં નાખી શકીએ એનું કાંઈ થઈ શકતું નથી. બરાબર. તો વર્ગીકૃત માહિતીમાં 2 પ્રકાર પડે છે, સતત વર્ગીકૃત માહિતી અને અસતત વર્ગીકૃત માહિતી. રેડી. તો આ આપણી બધી જ બેઝિક જે ધોરણ 9માં ભણી ગયા એ પ્રમાણેની માહિતીઓ છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળની વાત કરીશું.